હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી ગાઈસ. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે અમારા બ્લોગમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો ગાઈસ આજે નહીં ધોઈને વહેલા રેડી થઈ ગયા આપણે. સવાર પડી ગયો તડકો ગાઢે ગાઈસ જુઓ. અત્યારે મમ્મીને પણ જ્યાં નોકરી અને પપ્પા પણ પગ જ્યાં છે મને ખબર નહીં, પણ અત્યારે સવારમાં નાસ્તો બનાવી દીધો સર પૂજા એવાની. ગુડ મોર્નિંગ. હું નાસ્તો મને પોવા ચાપા પીધા નહીં વિશ બેન? તો ત્યાંથી જાય પછી આપણે જઈએ તો કેવાયસી કરાવ. તીખા બનાવ્યા ભાઈ મોના? હા ગાઈસ, અમે જઈએ છીએ રશ્મિકાના આધાર કાર્ડ કેવાયસી કરાવવા જવાનું ને, તો ના કેવાયસી ને સુધારવા અપડેટ કરાવવા જવાનું. હા લવી ના ઉતાર વીરે સ્કૂલો ચાલુ થઈ ગઈ નહીં? જવાનું નહીં કે ચાલી જવાનું તો સાફ તો કરાવી જવું પડે. ગયો હે તો નાસ્તો બસ્તો લાવવાનો? નાસ્તો બાસ્તો ઇડલી બિડલી સંભાર? ઇડલી સંભાર લાવવાનો. અત્યારે દાળા મંચુરિયન ના હોય તો ગાઈસ હવે આપણે નીકળીએ. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરથી નીકળી જઈએ છીએ બજારમાં જવા માટે. અને આજે ગાઈસ ચોકડી પર જઈશું. બેંકમાં તો બધી ગળદી હોય છે એટલે આપણે આજે બહાર કરાવીશું લોકલ. અમે લોકલમાં જતા પણ ગળદી હતી તો અમે પાછા બેંકમાં જઈએ છીએ. હવે આજ બેંકમાં ગળદી ઓછી છે. લેટ છે કે દો ને કે નંબર જતો રહે. હા તો ગાઈસ જો અહીંયા તો પબ્લિક થોડી બેઠી છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ અત્યારે હું જાઉં છું કુરિયર લેવા માટે. કુરિયર આવ્યું છે મારું પાર્સલ જે મેં ઓનલાઈન મંગાવી દઉં. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બને છે. અત્યારે લેવા જઉં છું. ફાઇનલી આપણે કુરિયર લઈ લીધું છે ભાઈ જોડેથી. તો ગાઈસ પાર્સલ લઈને આપણે પાછા લોકેશન ઉપર આવી ગયા જ્યાં રશ્મિકાને ઉતારી દીધા. આમાં શું આવ્યું છે એ તમને ઘેર જઈને બતાવે. અનબોક્સિંગ કરવાનું છે. ફાઇનલી કેવાયસી થઈ ગઈ ને હવે જઈએ છીએ કે 2 કલાકે નંબર 2.5 કલાકે નંબર આવ્યો. રશ્મિકા 2.5 કલાકે નંબર આવ્યો ને. કેવાયસીમાં કાઠું કામ છે, ઊભું રહેવું પડે. આ તો ઓછી લાઈન થઈ ગઈ, કારણ કે ઠેર લાઈન હતી. તો ગાઈસ છોલે ભટુરે આપણે લઈ લીધા. હવે ઘેર જઈને ખાવાનું છે. શું કહેવું છે? ભૂખ લાગી? હા 12 વાગવા આવ્યા. હા શું કહ્યું? અરે જોવા કોણ હતા? શું કહું બધા ફાઇનલી આપણે ઘેર આવી જઈએ. પહેલાં જમી લઈએ પછી અનબોક્સિંગ કરીશું. દિલ્હીથી કુરિયર મંગાવી તો ગાઈસ આપણે જવાના રહ્યા સ્કૂલ. ચાલ કાલ જઈએ. તાણા ખાવાનું થઈ ગયું પૂજા? જો હું કુરિયર લાવ્યો એ થોડી અનબોક્સિંગ કરીએ આપણે. એ મંગાવી તું ઓનલાઈન વસ્તુ લે. આ જમી લો અડધું ખાઈ લઈએ આપણે. ભૂખ લાગી મને તો ખાવાનું છે. તો ગાઈસ જો અહીંયા તો પૂજા બનાવે છે દહીંનું રાયતું. તીખારી કહેવાનું કહેવાય ને. રશ્મિકા બેન છોલે ભટુરે ખાધા? ચમ ના ભાયા? તને પૂજા ભાયા? તો ગાઈસ મેં તો ખાધા, મજા આપણને ભાવી. તને ભાવેલા છોલે ભટુરે? મસ્ત નતા? તો ભાઈ તો ચલો ગાઈસ આપણે અનબોક્સિંગ કરીએ. પેલું મંગાવી તો ઓનલાઈન કુરિયર આવી ગયું. ના બતાવું હું ના ભાઈ. તો ગાઈસ આપણે લાવ્યા હતા ફ્લિપકાર્ટમાંથી ઓનલાઈન વસ્તુ મંગાવી હતું. દિલ્હીથી આવ્યું. તો હવે ધાબા પર જઈને આપણે કુરિયર અનબોક્સિંગ કરીશું. ઓકે હું મંગાવી હતી શોલ્ડર ને બધું મંગાવ્યું. હો એ ચાલો હું બધું ખોલું. તો ગાઈસ પેલા તો આ છે કટર, પછી આ શોલ્ડર મૂકવાનો સ્ટેન્ડ છે. આપણે પડી જવું એટલે પડી જ દીધું છે. પછી આ છે શોલ્ડર, આ છે ટેપ, અને ગ્લુ ગન કહેવાય. આ રહ્યા ગ્લુ ગન કહેવાય. અને આ શોલ્ડરનો સામાન છે. પછી બીજું વસ્તુ છે એક ડિસ્મિસ છે
ટેસ્ટર હવે આની ખબર ના પડી આ શું છે એ ખબર ના પડી મને તો મને લઈ લેવાનું. હા પછી આ ડિજિટલ મીટર લાવ મલ્ટીમીટર ટ્રાય મારું. હા ચેક કરવું જ પડશે અનબોક્સિંગ કરીએ ચાલો અને આવું કે કોણ આરી ના હું કાતે સની યાર ખોલવાનું વાર કહેવાનું ખેંચવાનું છે. હું કરું આરી બોક્સ શું કરે હા હવે તો ખબર નહીં પડતી ચેક કરતો ચાલુ વજન તો શું અંદર ચાલ બરાબર ચાલુ છે. ફોન ચેક રીતે કરવાનો હું પછી ચેક કરજે હજી પિન અંદર ભરાવાની પણ અને પાદમ ફાવો એ તો હું જોયેલું અરે બે પીનો મને ભરાવાની. તો ચલો ગાઈસ આપણે ચેક કરીએ પાવર લાવ ગમે તે પાવર લઈએ તો ગાઈસ હાલ 0 છે આપણે ખાલી અર્થિંગ વાઈન ચેક કરીએ તો ગાઈસ 3 વાગી ગયા છે આપણે મૂકી છે ચા અત્યારે વિરમ ગાઢા બિસ્કિટ તો ચા નહીં પીવો ચા નહીં પીવો પી લે તો ગાઈસ અમે જે 99 શેરમાંથી લાવ્યા હતા બિસ્કિટ આખું બોક્સ લાવ્યા હતા લગભગ હવે 1-2 રહી છે તો ગાઈસ જો અહીંયા તો રશ્મિકાને પૂજા શીખવાડ આવ્યું બરો તો ચમ ચાલો શીખાવું કર્યું પણ આ તો ડ્રેસ ના તોડા કોઈ ના હા ના ચાલે ને પણ સારું લાગે રશ્મિકા પહેરાય ચમ તો ગાઈસ તમને હું ચોકન તો ગાઈસ જો આરે ગુલાબ અને જે વેલ હતી વેલનો ગુલાબ ગાઈસ આ રીતે કોઈ ગુલાબ આવે છે આ રીતે હા તો જવાનું અને મીરા નહીં હા પથરોમ થઈ જાય બાકી દુનિયા બધી એની જીવન એટલે બધા કઈ હવે સાચું ખોટું હોવું ખબર પણ બધા આટલી જગ્યા હતી આટલી ખોટી તો આટલી ગઈ હોવા એ પથરાથી ઈકનથી જાય કયા વાળે તું થઈ કરતા પથરાની એટલી જગ્યા હતી એ જગ્યા છે એટલે હું પથ્થર મંદિર થઈ બધી ભૂલ કહેવાતા કે બે પથ્થર ભેગા થતી હા એટલે આખી દુનિયા અને તારે હાવ જગ્યા જઈને થઈ ગઈ આ જગ્યા હતી એક હાથના જઈ ગયો લગભગ ને પથ્થર હારી ગણે દુનિયા ના સાલ ચોથી થાય હજી તો કળિયુગ ચાલો હાલ તો ન તો ધરતી કામ આવે છે તો દુકાન હજી તો કૃષ્ણ ભગવાનનો પેલો જન્મ બાકી છે. બધા કહેવાતા એટલે એ જન્મ થયા પછી કે હજી ચલો. હજી જન્મ તો ગાઈસ હું જાઉં છું બાઇકનો ઓઇલ ચેન્જ કરવા માટે બેરિંગ અને બધું નખાવવાનું છે સામાન તો બધો લઈને આવેલો છું પણ ગેરેજમાં નખાવા જવું પડશે હું બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો ગાઈસ અહીંયા આપણે ગેરેજમાં આવી જઈએ છીએ આ સી ફૂમતાજીના સોરી હરિભાના ભાઈ છે યાર દિલીપસિંહ જ્યાં છે બહાર અહીંયા બાઇક ખોલી છે પલ્સર એટલે આપણે પછી વારો આવશે કે પટી જાય એટલે તમારો વારો લઈએ આ હરિભાના ભાઈ ઓળખી તો ઓળખી તો કાંઈ સંદીપને લઈને આવ્યા હતા આપણે કે અંગાત આપવું કે હેડ ગાઈસ ફાઇનલ બાઇક સર્વિસ થઈ ગયું છે અમે આ દુકાને આવ્યા હતા ચોકલેટ લેવા માટે લઈ લીધી ચોકલેટ ચલો નહીં આવી ચલો આવી 105 રૂપિયા ચલો ગાઈસ હવે જઈએ આપણે ઘેર આપણે ઘેર આવી ગયા અત્યારે રશ્મિકા મેં સાફ કરી બધું હા એવું
તો ગાઈસ હોય તો વધવાનું ચાલુ છે. કઈ ખાવાનું બનાવ્યું કે નહીં પૂછી? હા શું બનાવ્યું? ડુંગળી સેલું શાક બનાવ્યું. લો લે મસ્ત લાવે. તમે જે હું મંગાવી હતી તો લાયા હતી. હું કઈ ચોકલેટો લાયા? જે મંગાવી લાવ હું ના પેલી નહીં લાયા કોચવાડી. જોઈ લે પછી કે છે એ ભાઈ કે મને ખબર નહીં પડતી કે તમને જે હોય પેલો મને તો મને જો ખબર 150 રૂપિયા લીધા આટલાના. ઉભા રહે આપણે મૂંગવાઈ તારે એકલા નહીં ખાવાની કોઈ લઈને હાડ્યો. તો ગાઈસ મમ્મીને આવી જાય છે, પપ્પા દિયાબત્તી કરી છે, પૂજાને રોટલી બનાવી છે. ગાઈસ જો અત્યારે રશ્મિકા બધું કમ્પ્લેટ કપડાં મૂકી દીધા. મોજે સાઈડમાં મૂકી દીધે મારા. કેટલા રૂમાલ જડે મારા? આ વ્હાઈટ જડે વ્હાઈટ રૂમાલ ના જડે ચમ અને મોજા કેટલા મારા મોજા 12 પણ લાલ કલરના મોજા તે चाहिए. લાલી મેં ધોવા નાખે હતા વ્હાઈટ કલરનો રૂમાલ હતો એ મૂકી દઈ કાં ભાઈ. મમ્મી